અને આ બધા તંબુમાં આપણે રહેવાનું. જુઓ ઊંટ સવારી, ઊંટ સવારી. જુઓ તો માટીના ઢગલા, માટીના ઢગલા જ. ઓહો હો, એટલે આ તો આવ્યો છું સમના રણમાં, સમના રણમાં. એટલે આ માટીના ઢગલા તો જુઓ, માટીના ઢગલા તો જુઓ. ઓહો હો, આટલી બધી માટી. અલ્યા સમના રણમાં તો આહા હા 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 હા. એટલે આ ઊંટ સવારી, એટલે આ ગાડી સવારી, અલ્યા હા હા હા. અને મોજ ભાઈ, મોજે મોજ કહું, મોજે મોજ. આ તો ખરેખર મોજે મોજ આવી ભાઈ, મજા મજા આવી ગઈ છે. અલ્યા આમ કહું, આ માટીના ઢગલામાં ને બેહીને આનંદ થાય છે કે હા આટલી બધી માટી. આ રાજસ્થાનમાં આવ્યો છું ને ભાઈ ફરવા, તો આ સમના રણમાં તમે આવજો કોક દિવસ. આ સમના રણમાં આ માટીના ઢગલા જોઈને તો નાનપણ યાદ આવી જશે. નોનપણ કે ભાઈ માટીના ઢગલામાં રમતા હતા, અને બા કે ભાઈ માટીના ઢગલામાં ના રમશો, બગડશો બગડશો. આ જે માટીના ઢગલા મને યાદ આવી ગયા ભાઈ. બોલો નાનપણમાં માટીના ઢગલામાં ક્યાં રમતા હતા. આજ ખરેખર આટલી બધા ઢગલા માટી જોઈને આનંદ થઈ ગયો, નોનપણ યાદ આવી ગઈ ભાઈ. તમે પણ કોક દિવસ આવો રાજસ્થાન સમના રણમાં ભાઈ, અને મોજ મોણો. ખરેખર આ માટીના ઢગલા જોઈને તમને પણ નોનપણ યાદ આવી જશે. કેવું લાગ્યું? હા, આવો કોક દિવસ આવો સમના રણમાં. જોવું ત્યાં બધી માટી 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 માટી, બસ ઢગલા ઢગલા માટીના છે. આપણે શહેરમાં ગામડામાં આટલી બધી માટી ના હોય, પણ ભાઈ રાજસ્થાનમાં તો આટલી બધી માટી તો જો, માટીના ઢગલા ઢગલા છે. આવી ગાડીઓમાં ફરવાનું જુઓ, જુઓ, અને વિડીયો બનાવવાની જુઓ. કેવું લાગ્યું? હા, આવો કોક દિવસ આવો સમના રણમાં. અને જો વિડીયો ગમી હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરજો જ મારા ભાઈ.